કાલે 29/9/2025 રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુરત ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીના નાકે પાસે એક માહિતી એવી મળી હતી કે એક 4 વ્હીલ ગાડીમાં કઈ ઇસમો લગભગ કોઈ સબસ્ટાન્સ બેચે છે। તો આ માહિતી મળતા ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં જઈને ચેક કરતા જે વેલ મછલીના ઉલટી છે જે એમ્બરગ્રીસ કહેવાય આ સબસ્ટાન્સ મળવાની તક મળી અને લગભગ 8.773 કિલોગ્રામ જેટલા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા અને આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 106 ને અંદર કબજે કરીને સાથે સાથના જે 9 આરોપી હતા તેને કબજે કરીને અને બે ગાડી એક 4 વ્હીલ એક 2 વ્હીલ અને 9 મોબાઈલ એટલા મુદ્દામાલ જેની કિંમત કુલ 8,88,43,000 ની ગણી શકાય કબજે કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કાલે સાંજે હેન્ડઓવર કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। તો આ એમ્બરગ્રીસ ભાવનગર સાઈડના દરિયામાંથી લાવે છે એની પ્રેમાફેસી આ ખબર પડે છે અને આ વસ્તુ એવી છે કે શરૂઆતમાં એવી દુર્ગંધ આવે છે બટ વિથ ટાઈમ આ સુગંધિત થઈ જાય છે અને આ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં અને મેડિસિનલ ઇન્ડસ્ટ્રીમાં પણ આના યુઝ છે અને 1 કિલોની લગભગ 1 કરોડ કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં ગણી શકાય। આરોપીઓના બેકગ્રાઉન્ડ અત્યાર સુધી ચોક્કસ ખબર નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં। આ 19 થી 23, 22, 23 વર્ષ ઉંમરના બધા બાળકો છે અને આની તપાસ આગળ ચાલશે।